મિત્રો આ લાલ દરવાજા સર્કલ છે, ત્યાંથી થોડુંક જ દૂર છે. અહીંયા તમે જોઈ શકો છો. મેં તમને જગ્યાનું લોકેશન તમને કહી દઈએ. બેંક ઓફ બરોડાની સીધું જ છે. કેમ છો મિત્રો? મજામાં ને? જો કે આપણા બ્લોગ જોવા સેવાના એ મજામાં જોઈએ. હું છું તમારો મિત્ર ચિરાગ પ્રજાપતિ. અમે અત્યારે આવી ગયા છીએ પક્ષીઓને ચણ નાખવા અને પાણી પીવા માટે. તમે જોઈ શકો છો, વિડીયોમાં બના રહીજો. કાગળિયા વિયાજ પણ અહીંયા ઘણા બધા વ્યક્તિ આવતા હોય ને ચરણ નાખવા માટે, તો પ્લાસ્ટિક જ્યાં ત્યાં ફેંકીને વ્યા જાય. એટલે આપણે તકલીફ પડે એના માટે આપણે પ્લાસ્ટિક ભેગું કરીને કચરા પેટીમાં જ્યાં હશે ત્યાં વસ્તુ નાખી દઈશું આપણે. જો મિત્રો તમે જોઈ શકો છો, ઘણી બધી વિશાળ પ્રમાણમાં ચણ નાખેલી છે. આમાં ઝાડ છે, પછી જો અહીંયા ડાળિયા નાખેલા છે કબૂતર માટે, અને ચોખા પણ છે. જે કાંઈ વસ્તુ તમારે કોઈને નાખવું હોય તો અહીંયા આવીને તમે બેફિકર નાખી શકો છો. આ છે અમદાવાદ વીજળી ઘરની આગળ. એડ્રેસ તમે કરી દઈશું. તમારે પણ કોઈ વ્યક્તિને સેવા કરવા માંગતા હોય તો તમે અહીંયા આવીને ચણ નાખી શકો છો. અહીંયા પાણીના કુંડા છે મિત્રો, તમે જોઈ શકો છો. કબૂતર ફૂલ વિશાળ પ્રમાણમાં છે અહીંયા. અહીંયા પણ ઉપર બેઠા છે મિત્રો, તમે જોઈ શકો છો. અહીંયા ચણ પણ નાખી દીધી છે અને પાણી પીવા માટે પાણીના કુંડા પણ ભરી નાખ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો. કે તડકો અત્યારે બહુ પડે છે મિત્રો, અને પાણીની આપણે સુવિધા કરી નાખી છે. જો કે વાંધો નહીં. માણસ જેવા માણસ પણ એમ કે અત્યારે તડકો કેટલો ફૂલ પડે છે મિત્રો, જોઈ શકો છો તમે. અને અહીં એવું નથી જે કોઈ ચણ ખૂટતી જ નથી. જે કોઈ આવે ચણ નાખવી એની નાખી પણ શકે. કબૂતરને મકાઈ વધુ ભાવે. જો મકાઈ જો ખાય, તમે જોઈ શકો છો. મકાઈ છે, પછી મગ છે, બાજરો છે, દાળિયા છે કબૂતરના, ઝાર, ચોખા, ઘણી બધી વસ્તુ છે.
તો અહીંયા ખાઈ લાગે હવે પાણીની જરૂર પડી છે એટલે જો સામે ત્યાં કુંડા મૂકેલા છે પાણીના, અહીંયા પી શકે છે અને અહીંયા પીવું હોય તો અહીંયા પણ પી છે પાણી. તો કેવી મોજ મસ્તી કરે છે. પાણી છે તો નો પાણી હોય તો કેટલા તરસે બિચારા. ઠંડુ પાણી ભરેલું છે અને જો અહીંયા ટીપું છે ને એમાં પાણી ભરેલું છે મિત્રો. જે કોઈ અહીંયા આવે પાણી કુંડા ખાલી થાય તો ગમે તે વ્યક્તિ આવીને પાણી જામે નાખવું હોય તો નાખી શકે છે પાણી. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, જેથી કરીને અમે આવા નવા સેવાના કામ કરતા રહીએ અને તમને પણ નવું વસ્તુ બતાવતા રહેવી. સેવાનું તમારે પણ સેવા કરવા માંગતા હોય તો એક ફેરી જરૂરથી બતાવજો. અહીંયા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અહીંયા ચબૂતરો છે કબૂતર માટેનો, અને પછી જો અહીંયા કબૂતર અહીંયા ખાઈને પછી સામે જો છે ને અહીંયા બધી જગ્યાએ બેઠે અંદર અહીંયા માળા બનાવેલા છે કબૂતરના. જેટલું ખાવું હોય એટલું ખાય. આપણે માણસને કેટલું ટેન્શન હોય કે આટલા કમાવી કામ કરી ટકનું ખાવા મળે ને તોય જો કરો બધાના હકનું મળી જ જતું હોય. જોઈ શકો છો તમે. આપણે ખાલી 2 ટકનું ખાવું હોય ને તો વિચાર કરીએ કેવી રીતના કયા ટકે ખાવું. એ જો કોઈ જાતનું ટેન્શન છે તો કેવી મોજ મસ્તી કરતા ખાય છે. જો તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે સેવા કરીને ત્યાંથી નીકળી ગયા છીએ અને હવે આપણે જવાનું છે અટલ બ્રિજે, જ્યાં પક્ષીઓ પણ છે અને બીજા ઘણા બધા જીવજંતુ છે. એના માટે જેટલી થાય એટલે આપણે સેવા કરશું. તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો મિત્રો. ફાઇનલી મિત્રો અમે અત્યારે પહોંચી ગયા છીએ અટલ બ્રિજે. અત્યારે ફૂલ તડકાનું કોઈ છે નહીં, પબ્લિક તમે જોઈ શકો છો. કાગડા કામ કોઈ પબ્લિક છે જ નહીં, તમે જોઈ શકો છો. એકદમ અટલ બ્રિજ અને અહીંયા ફ્લાવર શો છે મિત્રો, તમે જોઈ શકો છો. આ છે અટલ બ્રિજ. એકદમ શાંત છે, કોઈ છે જ નહીં પબ્લિક. ટિકિટ લેવી તો ત્યાંથી તમારે અહીંયા થોડુંક દૂર જવું પડે. અહીંયા ટિકિટ મળી જશે તમારે. અહીંયા નાસ્તો કરવો હોય તો નાસ્તો પણ છે. જે કાંઈ કરવું હોય તમારે ઠંડા પીણા, પીઝા, પકોડા, કોઈ પણ વસ્તુ ખાવું હોય તો મળી જશે ત્યાં. કાગડા ચેક કરતા હોય તો ઘણી દિવસથી કાગડા ઓછા જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા છે, કાગડા પણ છે અને કબૂતર પણ છે. તમે જોઈ શકો છો ઘણા બધા નજારો છે ને. તમે એક દિવસ આવો તમે. તો મિત્રો તમે જોઈ શકો આપણે એમ કહેતા બોટાદમાં આપણે કાગડા નથી મળતા. અમે અત્યારે અમદાવાદ આવી ગયા ને, ત્યાં અમે રોટલીના ઓલા નાખ્યા હતા ને ભૂકા, ત્યાં કાગડા આવીને જો લઈ જઈશ. તમે જોઈ શકો છો ઘણા બધા છે. અહીંયા જો ઘણા બધા છે. અહીંયા અત્યારે અમદાવાદ અટલ બ્રિજની નીચે આવી ગયા છે અમે. ત્યાં કાગડા પણ છે અને બાજ પણ ઘણા બધા જોવા મળશે. જોઈ શકો છો. તો મિત્રો તમે પણ આવી કોઈ નાની મોટી સેવાનું કામ કરવા માંગતા હોય અમારી જેમ, તો અમદાવાદ અટલ બ્રિજની અવશ્ય મુલાકાત કરજો અને જેટલું થાય એટલું સેવાનું કામ કરજો મિત્રો. જો મિત્રો તમને પણ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ મિત્રો.